ભેગા જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, સોનાનું સિંહાસન મળે પણ બગલા ભેગા નહીં. બરાબર છે. એટલે આ શેર જે શીખવાડ્યો ને, મેં કીધું ભલે હેઠું બેહવું પડે પણ હારા માણા ભેગું રહેવું. સોનાનું સિંહાસન મળતું હોય ને તો મોળા ભેગું ન રહેવું. એટલે આ મેં શેર એને શીખવાડ્યો. તો એનો બોલવાની સિસ્ટમ તમને હું શીખવાડ્યો. તમારે બધાએ બી શીખવાનું અને બોલવાનું ક્યારેક, અને પછી છોકરાઓને શીખવાડવાનું. તો અમારે ત્યાંની સિસ્ટમ એ રીતની કે શેર બોલવાનો હોય ને તો થોડોક આપણે રાખજો એવડો તે હંસ ભેગા જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં. હંસ ભેગા જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, સોનાનું સિંહાસન મળે પણ બગલા ભેગા નહીં. એટલી વાત આવે ને આમ છોકરાઓ જોશથી બોલે, સમજાણું તમારે. એટલે એક શેર જો જીવનમાં ઉતરી જાય આખી જિંદગી કામમાં આવી જાય. અને એક બીજો શેર ઓકાલાવાળા બહુ હારા છો એટલે તમને શીખવાડું. જિંદગીમાં ઉતાર ચઢાવ આવે. છોકરાઓ હું એક્ઝામ આવે ને ત્યાં બીવા માંડે, ડરવા માંડે, ગભરાવા માંડે. એક છોકરાને એક્ઝામ આવે ને ત્યાં માંદો પડી જાય વિદ્યાર્થી, એના વાલી મૂકી ગયા ત્યાં. એટલી મેં પ્રેરણાને એને પ્રોત્સાહિત કર્યો, મોટિવેટ. આજે 12માની પાસ કરી, 10માની બોર્ડની, દિલ્હી બોર્ડની એક્ઝામ પાસ કરી, સદ્દામમાંથી 12માની પાસ કરી દીધી. મને કે અત્યારે મને એક્ઝામની ડર જ નહીં લાગતો. મેં એને બધાને શીખવાડ્યું, મેં જો આપણે બધાએ સિંહ થવાનું છે. આખું વર્ષ ભણવામાં ધ્યાન દઈને સિંહ બની જાય, એક્ઝામ એની મેળે શિયાળિયું થઈ જાય. મેં કીધું એક્ઝામ આવે ને એટલે એક્ઝામ આપણાથી ડરવી જોઈએ, આપણે એનાથી નહીં ડરવાનું. એટલે પછી આ એક શેર મેં એને શીખવાડ્યો કે જિંદગીમાં ઉતાર ચઢાવ આવે, મુશ્કેલી આવે, મૂંઝાવાનું નહીં. તો શેર એવો છે કે જીવન જીના આસાન નહીં હોતા, જીવન જીના આસાન નહીં હોતા, बिना संघर्ष कोई महान नहीं होता, जब तक न पड़े हथौड़े की चोट पत्थर भी भगवान नहीं होता, पत्थर भी भगवान नहीं. મહાન બનવું હોય તો સંઘર્ષ તો કરવો જ પડે. અને આપણે એમ કહેવાય કે પથ્થરમાંથી શિવલિંગ બનતું હોય, ઘડાતું હોય, ટાંકણા લાગતા હોય, અને જે સહન કરી લે તો એમાંથી શંકર બને, અને જો તૂટી જાય તો એમાંથી કાકરા થઈ જાય. તો એટલા માટે એમ કહેવાય કે જો ટૂટ જાતા હૈ वो कंकर बन जाता है, और जो सह लेता है वो शंकर बन जाता है. એટલે આપણે બધાએ આ બે શેર, આ તમને હું શું કહેવાય લેસન દઈને જાઉં છું. આવતા વર્ષે જો પાછો આવીશ તો હું તમારી પાસે શેર બોલાવડાવીશ આવડા બે. એટલે ફોટા પાડી લેજો અને કંઠસ્થ કરી રાખજો. બરાબર છે. અને પછી તમારે આવતા વખતે જેને જેને ફોટો પાડવાની પાંચ લઈ લેજો. આ એક શેરનો ફોટો ને આ પહેલો એક ગુજરાતી ને એક હિન્દી. એટલે જો આ બે પાકા કરી રાખશો તો આવતી વખતે ઇંગ્લિશમાં બી સમજાવીશ તમને. હાલો ચાલો. તો આ સાથે આજની કથાને વિરામ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, જય અમેરિકા, જય હિન્દ, જય ભારત. જોરદાર તાલિકાના નાદ.